હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને તમારા બધાનું વાર્તાનો ખજાનો .comમાં સ્વાગત છે. તો આજે વાર્તાનો ખજાનો .comમાં તમારી માટે એક બીજી વાર્તા લઈને આવી છું અને એ વાર્તાનું નામ છે ખાટી દ્રાક્ષ. ખાટી દ્રાક્ષ એટલે કે સાવર ગ્રેપ. તો એવી સાવર ગ્રેપની વાર્તા છે. એક શિયાળ હતું, એટલે કે એક ફોક્સ હતું. એને બહુ ભૂખ લાગી હતી, એટલે એ ફૂડ માટે આમ તેમ બધે જ ફાંફા મારતું હતું. આમ ફૂડ શોધતા શોધતા એ જંગલની બહાર થોડું નીકળી ગયું. ત્યાં જ એને એક દ્રાક્ષની વાડી જોઈ, એટલે કે ગ્રેપ્સની વાઇનરી હોય ને ત્યાં પહોંચી ગયું. ત્યાં એણે દ્રાક્ષ લટકતી જોઈ અને એને ખાવાનું મન થઈ ગયું. એના મોંમાં પાણી આવી ગયું. હવે દ્રાક્ષ હતી ઉપર. દ્રાક્ષના વેલા હોય, એટલે કે તમે બધાએ મનીવેલ તો જોઈ જ હશે. બસ, તો દ્રાક્ષ એવી જ રીતે લોંગ પ્લાન્ટ પર ગ્રો થાય અને એને દ્રાક્ષના વેલા કહેવાય. હવે વાડીનો જે માલિક હતો ને, એણે દ્રાક્ષના વેલાનો માંડવો બાંધેલો. માંડવો એટલે કે વુડન સ્ટીક હોય ને, જાડી સ્ટીક હોય ને, એનાથી સપોર્ટ આપીને દ્રાક્ષના વેલાને ઉપર ચઢાવવામાં આવે. એને માંડવો કહેવાય. એટલે કે મનીવેલ પ્લાન્ટને ઉપર ચઢાવવા તમારા બધાની મમ્મી દોરી કે કંઈક બીજો સપોર્ટ આપતી હશે ને, એવી જ રીતે દ્રાક્ષના વેલાને બી સપોર્ટ જોઈએ. તો એ માલિકે વુડનની જાડી સ્ટીકથી સપોર્ટ આપેલો. હવે પાછા શિયાળ પાસે જઈએ. તો દ્રાક્ષ બહુ ઉપર લટકતી હતી, એટલે એણે કૂદકા મારવાના શરૂ કર્યા. 1, 2, 3, 4 એવી રીતે એણે બહુ જ બધા કૂદકા માર્યા, પણ એ દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં. એટલે એ થાકીને બેસી ગયું. એટલામાં ત્યાં એક પોપટભાઈ આવ્યા અને એ દ્રાક્ષ ખાવા જ જતા હતા. ત્યાં જ એણે નીચે શિયાળને જોયું. તો એણે શિયાળને પૂછ્યું કે શિયાળ, તું કેમ આમ ઉદાસ થઈને બેઠું છે? તને કશું થયું? તો શિયાળે વાત કરી કે મને આ દ્રાક્ષ ખાવી છે, પણ બહુ ઉપર છે. પણ આ મને ખાટી હોય ને એવી જ લાગે છે, બહુ જ ઉપર છે, એટલે આ દ્રાક્ષ ખાટી છે. પોપટ, તું બી ના ખાઈશ, આ દ્રાક્ષ તો બહુ ખાટી છે. આવું એણે કહી દીધું. હવે બચ્ચા પાર્ટી, તમે કહો, દ્રાક્ષ કેવી હોય? મસ્ત મીઠી હોય ને, બરાબર ને? આઈ હોપ કે તમને બધાને પણ દ્રાક્ષ ભાવતી હશે. શિયાળને દ્રાક્ષ ના મળી એટલે એને ખાટી કહી દીધી. શિયાળની વાત સાંભળી પોપટ સમજી ગયું કે શિયાળને દ્રાક્ષ નથી મળી ને, એટલે એને ખાટી કહે છે. અને શિયાળ જંગલ બાજુ જતું રહ્યું. અને પોપટભાઈ સરસ મજાની મીઠી દ્રાક્ષ ખાઈને આનંદ લીધો. આવી હતી ખાટી દ્રાક્ષની વાર્તા. તો આ વાર્તાનું મોરલ શું હતું? કે કંઈક આપણને જોઈતું હોય અને મળે નહીં, તો એવું નહીં કે એ વસ્તુ ખોટી છે, બરાબર? તમારે પ્રયત્ન કરતા રહેવો જોઈએ. ચલો બાળકો, તો હું આશા રાખું છું કે તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. તો આપણે ફરી મળીશું વાર્તાનો ખજાનો .comમાં. ચલો, આવજો.